પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીના હસ્તે ગોતરકા ઉત્તર બુનિયાદી અને માધ્યમિક શાળા ખાતે યોજાયેલા ગોતરકા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં 50 બાળકોને પ્રવેશ અપાયો। શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત શિક્ષણની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લાભરમાં 3 દિવસ માટે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલવાનો છે। શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે રાધનપુર તાલુકા વિકાસ અધિકારીના હસ્તે ઉત્તર બુનિયાદી અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ગોતરકા ગામે આયોજિત શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના હાથે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે વિનોદભાઈ પરમાર તાલુકા વિકાસ અધિકારી અને મધુસૂદન જોશી સીઆરસી અને સુધાબેન ચૌધરી અને તલાટી મંત્રી ચેતનાબેન અને સરપંચ રમેશભાઈ ઠાકોર અને નરેશભાઈ આહિર યુવા નેતા અને એસઆઈ પઠાણ આરોગ્ય કર્મચારી અને હિતેશભાઈ એસએમસી અધ્યક્ષ અને રમેશભાઈ દાતા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે શાળાના બાળકો દ્વારા તાલુકા વિકાસ અધિકારીનું કુમકુમ કરીને સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી હસ્તે ધોરણ 1ના કુમાર અને કન્યા એમ કુલ 50 બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીઓ બાળકોને ભણી ગણીને આગળ વધે તેવી શુભેચ્છા આપી હતી। તાલુકા વિકાસ અધિકારી હસ્તે બાળકોને પુસ્તક અને દફતર આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતમાં કુલ 50 બાળકોને પ્રવેશ કરવામાં આવ્યા, જેમાં 7 આંગણવાડી અને 43 પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। ત્યારબાદ આવેલા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। ગુજરાત સરકારની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગોતરકા ગામે શાળામાં આ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી, જેમાં ગ્રામજનો અને શાળાના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। જેમાં વિવિધ શૈક્ષણિક યોજનાઓની માહિતી આપવામાં આવી અને ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેના માટે સમજૂત કરવામાં આવ્યા। તે સિવાય શિડ્યુલ મુજબ અગાઉના 2 દિવસોમાં પણ વિવિધ 6 શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પણ વિવિધ યોજનાકીય સમજ આપવામાં આવી અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી।